કનૈયાની શોભા જોઈને હૃદયની અંદર કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ જાગે, એવો પ્રેમ ગોપીઓને, એવો પ્રેમ યશોદા મૈયાને નિત્ય નિરંતર નિત નવો પ્રેમ કૃષ્ણ પ્રત્યે જાગે છે. કનૈયા હવે ધીરે 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 ઘૂંટણથી ચાલતા શીખી ગયા છે. અને એ સમય આવે છે જ્યારે હવે કૃષ્ણનું નામકરણ થાય. મનોમન એવી ઈચ્છા છે નંદ બાબાની કે કઈ રીતે કોઈ સારા સંતના ઋષિના હાથે આ નામકરણ સંસ્કાર થાય ને તે સમયે વસુદેવજીની પ્રેરણાથી ગર્ગાચાર્યજી ગોકુળ આવે. ગોકુળ આવીને નંદ બાબા વગેરે ને મળે. નંદ બાબા સ્વાગત કરે, સત્કાર કરે, ભોજન કરાવે. અને જ્યારે બિરાજમાન છે ત્યારે નંદ બાબા વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરે કે જો આપ અમારા પર કૃપા કરો, આમ તો તમે યાદવોના ગુરુ છો, કુલગુરુ છો, પરંતુ જો તમે અમારા પર કૃપા કરીને અમારા બંને પુત્રોનું નામકરણ સંસ્કાર ગૌશાળામાં આપણે શાંતિપૂર્વક માત્ર પારિવારિક સદસ્યોના સાથે, કારણ કે જ્યારથી કૃષ્ણનો જન્મ થયો છે, જ્યારથી અમારા લાલાનો જન્મ થયો છે, ત્યારથી કંઈક ને કંઈક મુસીબત લાલા પર આવ્યા કરે છે, એટલે અમે કોઈને જણાવવા નથી માંગતા આ નામકરણ સંસ્કાર વિશે. ગર્ગાચાર્યજી પણ એવું જ ઈચ્છતા હતા, એટલે ગૌશાળાની અંદર ચૂપચાપ ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ પ્રભુને લઈને રોહિણીજી બેઠા છે, બલરામજીને લઈને યશોદા મૈયા બેઠા છે. ગર્ગાચાર્યજી સૌથી પહેલા રોહિણીજીના પુત્ર બલરામનું નામકરણ કરતા કહે કે આમનું એક નામ સંકર્ષણ, એક નામ રામ, પરંતુ ખૂબ બળશાળી હોવાના કારણે લોકો એમને બલરામ કે બલભદ્રના નામે પણ બોલાવશે. કનૈયાના નામકરણનો અવસર આવ્યો, સમય આવ્યો, એટલે કૃષ્ણ કેવા છે, ક્ષણે ક્ષણે સ્વરૂપ બદલનાર, ચંચળ છે. આપણે વાત કરીને કૃષ્ણના નામ કેટલા હજારો નામ છે. આમ તો ગર્ગાચાર્યજી કહે છે જેટલી લીલા કરશે એટલા નામ કનૈયાના થશે. ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ રૂપ બતાવે, ક્યારેક લાલ બની જાય, ક્યારેક સફેદ બની જાય, ક્યારેક પીળા બની જાય, ક્યારેક શ્યામ બની જાય, અલગ અલગ રૂપ બતાવે. એટલે ગર્ગાચાર્યજી પણ કહે પ્રભુ જે નામ જોઈએ એવા સ્વરૂપના દર્શન મને કરાવો. આમ તો દરેકે નામ ભલે કૃષ્ણનું કૃષ્ણ પડ્યું, ગર્ગાચાર્યજીએ શ્યામ સુંદરનું નામ કૃષ્ણ રાખ્યું. ગોકુલમાં પ્રચાર પણ થયો કે કનૈયાનું નામ રાખવામાં આવ્યું છે, કૃષ્ણ નામ પડ્યું છે. પરંતુ કોઈ કાનો બોલાવે છે, કોઈ કાનજી, કોઈ માખણ ચોર, કોઈ ચિત્ત ચોર, કોઈ બ્રજ બિહારી લાલ, કોઈ બાંકે બિહારી, કોઈ શ્યામ સુંદર. તો દુર્યોધન જેવા તો કપટીએ બોલાવે છે, નરસિંહ મહેતા જેવા ભક્ત શામળશા શેઠ કહે છે, તો મીરાબાઈ જેવા ગિરધર ગોપાલ કહે છે, કોઈ વિઠ્ઠલ કહે છે, કોઈ માધવ, કોઈ કેશવ. કેટલા કૃષ્ણના નામ, જેટલા નામથી બોલાવીએ એટલા નામ ઓછા છે. તમે બધાએ કનૈયાને કંઈક નામથી બોલાવતા હશો ને, અમારા ઠાકોરજી, અમારા દ્વારકાધીશ, અમારા રાજા રણછોડ, કોઈક ને કોઈક નામ જે આપણને કૃષ્ણનું ગમતું હોય. અંદર લીલા કરે. એક દિવસની વાત છે, યશોદા મૈયા દધી મંથન કરીને માખણની મટકી કક્ષમાં મૂકીને ગયા. કન્હૈયાને માખણ ખૂબ વહાલું છે, ખૂબ ભાવે છે, એટલે કૃષ્ણ પાછળ પાછળ જાય, મૈયાએ મટકી ક્યાં મૂકી જુએ, અને એ મટકીમાં હાથ નાખીને જેવું માખણ ખાવા જાય કે દ્રષ્ટિ પડે સામેના થાંભલા ઉપર દેખાતા પોતાના પ્રતિબિંબ પર, પડછાયા પર દ્રષ્ટિ પડી. કનૈયાને થયું કે આ કોણ છે? પાસે જઈને અડવાનો પ્રયત્ન કરે તો પ્રતિબિંબ પણ અડવાનો પ્રયત્ન કરે, ક્રોધ કરે તો પ્રતિબિંબ પણ ક્રોધ કરે. કનૈયા કાલી ગયેલી ભાષામાં પૂછે તારે માખણ ખાવું છે? તો પ્રતિબિંબ પણ સામે પૂછે કે તારે માખણ ખાવું છે? એવામાં યશોદા મૈયા આવ્યા તો યશોદા મૈયાને જોઈને કનૈયા કહે કે મૈયા
ખબર નહીં આ કોણ છે, હું તો અહીંયા જોવા આવ્યો હતો કે તમે માખણ મૂક્યું એ સુરક્ષિત છે કે નહીં. જેવો હું જોવા ગયો, મારો હાથ માખણમાં નાખીને હજી તો હું જોતો હતો કે માખણ બરાબર છે કે નહીં, એટલામાં મારી દ્રષ્ટિ આ ચોર પર પડી. મને લાગ્યું કે આ માખણ ચોરી કરવા આવ્યો છે, પરંતુ એ કેવું કરે છે, મારી નકલ કરે છે. હું કહું કે ચૂપ થઈ જા તો એ પણ મને એવું કહે છે, હું ક્રોધ કરું તો ક્રોધ કરે છે, હું હસું તો હસે છે, હું માખણ માટે પૂછું તો એ પણ માખણ માટે પૂછે છે. નાનકડું બાળક પહેલીવાર પોતાના પ્રતિબિંબને જોઈને કેવી અનુભૂતિ કરે કે આ મારા જેવું કોણ છે બીજું, એવી અનુભૂતિ કૃષ્ણ કરી રહ્યા છે. ને કૃષ્ણની એ કાલી ગેલી ભાષા સાંભળીને યશોદા મૈયા લાડથી કનૈયાને હૃદય લગાડી દે.